હેલો કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. મસ્તના તૈયાર થઈ ગયા ને નીકળી ગયા બહાર. મારા ફુવાએ કીધું કે મારે ને કપડાં લેવા હતા. મેં કીધું હાલો તમે મારે પેલા જુનાગઢનું જે બિગેસ્ટ મોલ છે ને જ્યાં મસ્તના કપડાં મને ત્યાં હું તમને લઈ જાઉં. આપણે તો પહોંચી ગયા સીધા મોલમાં ને ઘણા લોકોને ખબર પડી ગઈ છે કે હું ક્યાં મોલની વાત કરું છું. સુરજ ફનવળની બાજુમાં જે મોલ છે ને એ મોલની વાત કરું. અહીંયા તમને કપડાં મસ્ત ને ફૂલ ડિસ્કાઉન્ટ સાથે મળી જાય. ઘણા લોકો અહીંયા આવતા શરમાય છે, નહીં શરમાવાનું. અહીંના કપડાં પહેરતા શરમાય છે, નહીં શરમાવાનું. શેની શરમ? આ શરમ હોય છે કેવી એ મને કહો ને. આ મોલ એવડો મોટો છે ને કે પૂરા મોલની વિઝિટ તમે કરી જ નાખો એમ પોસિબલ છે. પણ જાજુ બધું રખડીને આપણે તો થાકી ગયા. મેં કીધું હાલો શેરડીનો રસ પી લે. પણ રસ કરતા વધારે તો બરફ હતો, રસ હતો જ નહીં. તમે જ્યારે પણ આવો ને તો ફૂલ સેફટીમાં આવજો. આઈ મીન કે ચુંદડી બુંદડી બાંધીને આવજો, કેમ કે આ મોલમાં તમને ફૂલ તડકો લાગવાનો છે. હું ખુદ પણ ડાકુ મંગલસી બની ગઈ ચુંદડી બાંધીને. 30 થી 40% સુધી ડિસ્કાઉન્ટ હતું તો આ લઈ લીધું. બીજું કઈ લે કે ના લે, પણ શાકભાજી તો આપણે કમ્પલસરી લેવી જ પડે ને. લીંબુનો ભાવ એટલો હતો કે લીંબુ સાંભળીને જોઈને જ નીકળી ગયા, લેવા નથી આપણે. હાલો આપણે તો થઈ ગયા ઘર ભેગા. હા, મોલની વિઝિટ તમે જરૂર એકવાર કરજો. જો સારા ડિસ્કાઉન્ટમાં બધી વસ્તુ તમને મળી જાય. મેં કીધું મારી ખુદની તો મેં એક ટીપ જ ના બનાવી. ફટાફટી પહોંચી ગયા ઘરે. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય.